તાજી કેરી ખાવા હાક પડેલી આંબાની ઢીકલો કરી દીધું છે ગામ નામ ચડી જાય કેટલા હાયરા ભાઈ 25 જય રામાપીર જય સોમનાથ. તો કેમ છો તે ફેમિલી, તમે મજામાં છો? તો આપણા ફરીથી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છે કેરી વેડવા. જોઈ શકો છો આ ઉત્સાહ આંબા છે. એમાં છે ને આવા વિડીયા તમને જોવા મળે ને તો કોમેન્ટ કરજો. જોઈ શકો છો કેવડા ઉત્સાહ આંબા છે. તો તમને આડી બતાવીએ કઈ રીતના ઉતરે ને કઈ રીતના સડે. તો આવા વિડીયા તમને જોવા મળે બીજે કાંઈ તો કહેજો. ચાલો ભાઈ, આપણે સવારમાં પહેલાં તો આપણે છે ને આ વેડો છે, આ વેડાએ આપણે છે ને કેરી ઉતારવાનું છે. આ વેડો લઈ લીધો અને આપણે આ કેરેટ છે. જો આ કેરેટું લઈ અને આપણે આજે કેરી ઉતારવા જવાની છે. હાલો તમને આગળ બતાવીએ. મેં તમને ફળ બતાવું કેવું છે ને, હાલો બતાવું પહેલાં. જો આ તમને નીચેથી તોડીને બતાવું. આવું ફળ છે તાલાળાની કેચર કેરી. જા માલાભાઈ. હું માલાભાઈ બોલો કે શું છે ભાઈ? કેસર કેરી છે. કેસર કેરી છે? હા, ઉતારવા આવ્યા ભાઈ. ને અમે હાકું ખાઈએ નહીં, તમે નહીં ખાઓ કે અમે તાજી પકડી અને ખાઈએ. એટલે આવો નજારો ખાલી છે ને ભાઈ ગીરમાં જ જોવા મળે, બીજે કાંઈ નહીં જોવા મળે. હાલો આગળ તમને બતાવીએ કેવી કેરી છે. આપણે આવી ગઈ છે તમારી તો સામેથી ભાઈ છે ને આપણે જોરી ઉસો લાવવા માટે દોરી છે ને એ ઉસી ઘા કે છે ને અહીં લટકારવાનું છે. આપણે અત્યારે ઉષા છે ને આડી ભાઈ એમ બે છે, રાસ એમ બે છે, નાણંદ જો આમ બે છે ને અહીં આપણે લટકારવાની છે. આવા દે ભાઈ. હા, જોઈ શકો છો ભાઈ પુગાડી દીધું છે પલ્લેથી. એટલે ભલે તો આપણે અહીં છે ને બાંધી દેવાનું છે. અને આપણો પગ છે ને ત્યાં બાંધી દેવાનું છે. આપણે ઉષા સડી ગયા છે. ચાલો તો છે બધી કેરી જેવી ઉતારવાની છે ઉષા તે બધી અને ભરવાનું છે. ચલો આગળ મળીએ. તો અત્યારે ભાઈ તો આપણે આ જોરિયું બાંધી દીધું છે. આમાં આપણે કેરેટ બાંધી દીધું છે. આપણે આ કેરી ઉતારવાની છે. આ રીતના વેડી ઉતરતી કેરી ઉતારવાની છે. પછી આમ 2-4 કેરી આવે તે આપણા દોરિયામાં નાખી દેવાની. કેરેટ હોય ને એ ભરી દેવાનું. આમાં 5-5 કેરી આવે અને પછી આમાં ઠલવીએ આપણે કેરેટમાં. અને કેરેટ ભરાય પછી આપણે હેઠે જ આવવા દઈએ. પછી ત્યાંથી હારીને ડાયરેક્ટ ડંગે જાય. ચલો મળીએ આગળ વિડીયોની અંદર. આ રીતની ભાઈ 5-5 કેરી ઉતારે છે. એ હેરકી જ ઉતારીએ છીએ, જોઈ શકો છો. આ રીતની ભરીને પછી આમાં નાખી દઈએ, આમાં તળવી દઈએ. ચલો જો આપણે જો આ રીતનું છે ને આપણે કેરેટ ભરવામાં આવું છે. જો આપણે આ ભાઈ બેડે આ રીતના આવું છે. હા ભાઈ જો કેરી અંબે જો તારે લઈ લીધી કેરી નથી. અમારે એક જોર્યું છે 3 મેરે ભાઈ આમ ટોપી પહેરીને આપણે ચડી જશે. જો ઉષા એટલે કેટલા છે, કેટલા ફૂટ? 20 થી 30 ફૂટ ઉષા આપણે ચડ્યા. હા ભાઈ 40 ફૂટ. હા તાણે 30 છે, બાકી 40 ફૂટ અમે ચડીએ. જા જા કેરી ખાવી તો હાલો. હા આવવા દે. આવી ગઈ સીધી. આ રીતના આપણે ઉતારીએ છીએ કેરી અને તમને હાલો બતાવીએ બીજે. જો તમે વિડીયો પૂરો જો યાર લાઈક નથી કરતા યાર. તમે સપોર્ટ કરો, લાઈક કરો. આ કેરી માટે લાઈક કરો. 12 મહિને એક વખત આવે પણ તાલાળા પ્રોપરમાં છે. બરાબર તમને બતાવી દઉં. બંગલા જા જોઈ શકો છો. બંગલા આ બાજુ પણ જો સાથે જાય છે. તો કેરી ખાવા મિત્રો, કેરી જોઈ શકો છો. એટલી આ રીતને આપણે ઉતારીએ છીએ મહેનત કરીને. આપણે 40 ફૂટ ઊંચા છે. કેટલા? 40 ફૂટ. અને કેરેટ આપણે ભરીએ છીએ 2 કેરેટ. આ કેરેટ છે આપણે ઊંચેથી ભરી ને નીચે આપણે પુગાડીએ છીએ. કેરી 2 કાલે. હાલો ભાઈ કેરી ખાવા. 40 ફૂટ ઊંચા છે. આપણે જો રેલા પાટાની બાજુમાં છે આપણે તાલાળા કેરી ઉતારવા આવ્યા છે. ને તાલાળાની પ્રખ્યાત કહેવામાં આવે છે કેરી, આને કેચર કેરી.
કેસર ભાઈ કેસર કેરી નીચે ભાઈ આપણે કેટલા ઊંચા છે ને જોઈ શકો. કેરવા ઉપર આપણે એટલા ઊંચા કેરી ઉતારીએ છીએ અને પછી આપણે બધીની કેરી ખવડાવીએ છીએ. તો એ માટે લાઈક કરી દો. ચાલો વેળાઈ ગઈ છે ને જોઈ શકો છો. આપણે અહીંથી હેઠે ભાઈ છોડવા ગયા છે. આપણે રાઈ છોડવા ગયા છે ત્યારે જો આ રીતનું ઉતારીએ છીએ અમે કેરી નીચે ઉતારીએ છીએ. રાંધવે ને રાંધવે આ ભાઈ ઉતારે છે. આ છે ને ડાલામાં ઉતારે છે કેરી. મિત્રો આપણે કેરેટ ભરાઈ ગયું છે ને આ રીતના આપણે સડાવી દઈએ ભાઈને કરશનભાઈને. કેટલા હાર્યા ભાઈ? 25 હાર લીધા છે કેરેટ. અત્યારે આ કેરી તમને બતાવી દઉં એની માથેથી. હા હવે ડંગે નાખવા છે. હાલો તમને પછી પાછળથી બતાવીએ. હા અત્યારે નાખી આવે ભાઈ. જા ભાઈ સડે આમને આમ સડી જાય. હા ભાઈ પણ આ તો ગયા ઘા સડી જાય. એટલે આ કેરી ઉતારવાના કેમિયા છે. હવે આપણે સડવાનું છે. સડી જાય. હાલો વિડીયોમાં બહુ નથી ઉતારવાનો ખાલી તો તમને થોડું થોડું બતાવી દઉં. હાલો ચલો મળીએ આગળ. જો ભાઈ આ કેરેટ દ્વારા રાઈસ દ્વારા છે ને એ નીચે આવે છે પણ 25 થી 30 ફૂટની ઉપર. તો આવા વેડિયા તમને કાંઈ ગીર સોમનાથની અંદર જોવા મળે તો કોમેન્ટ કરજો. તાજી કેરી ખાવા હાક પડેલી આંબાની. હાલો આપ કોણ તાજી છે કેરી ભાઈ આગળ જ પડી. તાલાડા ગીરની ભાઈ કેસર કેરી ખાવી હોય તો આવજો ગાંડી ગીરમાં. આવો નજારો તમારે જોવો હોય ને આ પબ્લિક ની વસારે અહીંયા જ તમારે ધક્કો થાય. ગાંડી ગીરમાં ધક્કો કરો ખાવો પડે ભાઈ. હા ને ભાઈ જો લોકેશન તો જાય ને એમ કે છે બોલો ભાઈ કે બરોબર છે. તાલાડાની કેચરી જો આ ભાઈ તાજી તાજી હાથ ખાય છે. આવો નજારો ક્યાં જોવા મળે? ગીરમાં. લોકેશન ગીરમાં ભાઈ. જો આવા ઝાડ છે. આ રીતના કેરીના ડાલા ઉતારી જો ભાઈ આપણે છે ને આપણે ઓલા પરથી ઉતારી કેરી આપણે અહીં ઢીગલો કરી દીધો છે. થોડોક નબળો માલ છે એટલે અહીં ઢીગલો કર્યો. આપણે આ બીજી કેરી છે સારી છે. આપણે જો આ રીતના કેરેટ ભરી લીધા 20 કિલોમાં ને બીજા ખોખા ભર્યા તમને બતાવો. આ રીતની છે ને આપણે હરાજી મોકલવામાં આવે. ચાલો આ બાજુ આ રીતના આપણે છે ને ભાઈ આ ખોખા ભરી દેવામાં આવ્યા છે. કેસર કેરી તમે જોઈ શકો આ રીતની કેરી છે. જો જોઈ શકો. અને પાકેલી કેરી તમને બતાવું છું આમાંથી નીકળી છે તો ચાલો બતાવી દઉં છું. આ આખું જ છે બધું. આ આખુંનું ભર્યું છે. તો આ રીતની આખું છે આપણે પાકેલી કેરી. અને આ બધી જો નબળો માલ છે ને અલગ અલગ બધી માલ કરવામાં આવે છે અને પછી આપણે છે ને એને વેચવામાં આવે છે. આવું બધી છે ભાઈ. આવો નજારો છે ને ભાઈ ગીરમાં જ જોવા મળે, બીજે કંઈ જોવા નહીં મળે. તો તમારે ગાંડી ગીરમાં ધક્કો ખાવો પડે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.